हेलो गाइस, जय माता जी, गुड मॉर्निंग। आपका नवा ब्लॉगમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે સવારે 7:30ની આજુબાજુમાં ખેતરમાં જઈએ કેમ કે ખેતરના જે હેડા હોય ને એને ચોમાસું આવ્યું, ખેતરમાં પાણી ભરવાનું। જો હેડાનો ના પડતા હોય તો હેડા ઉપર પારા સડાવવા પડે, એટલે આપણે થોડાક પારા સડાવવાની જરૂર છે। એટલે આપણે ખેતરમાં જઈએ પારા સડાવવા। જો આ પારા સડાવવાનો વાહ ફ્લાવ ના કહેવાય, પાવડો। તો ગાઈસ આપણે ખેતરમાં જઈએ। ચાલો દાદો નકો બધા બે એક્ટિવા લઈને આવ્યા, જે આ ખેતરમાં પહોંચી ગયા। જે આપણે જારીઓ લઈ જાય ને ત્રણ ખેતરમાંથી એમાં આડા સડાવવાના। ગાઈસ અમે પારા નાખી દીધા આ ખેતરમાં ત્રણમાં કમ્પ્લીટ। આ જો બાબારો લઈને આવ્યો, પાણી પીધું। તો ગાઈસ આ ખેતરમાં પારાની આ હરખું કરવાનું હે। આ ઓછળ ભાગ હતો ને પેલો નેચો હતો, પણ કરવાનું હોય પાણી પેલપાથી તાઈ કનેક્શન તે પાઇપ છે કોઈ સુધી લોબી કરવી પડશે। તે શું કરવાનું ખબર, આ બધું ખેંચીને ઓય ઢગલો કરવાનો અને આ બધું પાણી થઈ જાય એમ। તો એ રીતના કરવાનું ગાઈસ। આ ને જે પારા નાખવાના હતા એ પારા નાખી દીધા। तो गैस 9 वागे आया અને દાદા તો ગાય पे હંસાન નાખવાનું ચાલુ કરી દીધું, ભેવ પીવડાવી દીધી। આજે હવાનો પાવડો માર કરે। કેટલા વાગે છે? એટલે તે લગભગ 11:30 થવા આવ્યા, 11:22। વિચાર કરે આખો દિવસ આમ ગરદન ઓકી જ રાખવાની, પાછળ જ જોવાનું। આમાં તો કાઠું કામ આ પાવડો મારવાનું, તો બીજું બધું ફેરવવું એ આગળ પડે, પણ આ પાવડો તો બહુ કાઠું। આવું આમ આગળ હાલતા હોય ને તો વધુ ના આવે, પણ એ પૈસા ખર્ચવા પડે ચેકવાળો। આપણે ખાવા બેઠા, ખીચડી બનાવી અને મારા મમ્મીને આમ જ્યાં રમાપીરના મંદિરે સિમલિયા બીજ ભરવા। તો ચલો આપણે જમી લઈએ। મારા મમ્મીને બધાને અપ્પા, ખબર નહીં લીલાબાન બેવાન, મારા મમ્મીને તો અપ્પા। તો ગાઈસ અત્યારે લગભગ 12 વાગી છે ને, ખાલી હલો 12:30 થઈ ગયા। તો અત્યારે રમવા જઈએ। તો અત્યારે રમવાનો કેમ ચાલે કોઈ બી જગ્યાએ છે। આ રવિભાઈ હે, આ ગોપીભાઈ, આ ઈલુભાઈ। તો ગાઈસ અત્યારે રમીને ઘેર આવ્યા। તો ગાઈસ આ વેણ તો આટલા ને રે કેટલા ખાસા હે, હું ખૂટવા કરતો ચાંદનો સાડેલો ને ઉપર તે શાક તો કશું નહીં। તો ગાઈસ અત્યારે લસણ ભોલો જો આટલું ભર્યું છે જેમ કરીને 2 દાડા 3 દાડા સાલા, 2 દાડા સાલે ને। તો લસણ ખોલવાનું, આખો દિવસ આ જ કામ કરવાના છે। અત્યારે 5:06 થાય અને કુકર મેં લઈ ગયો અને ગેસ બી ચાલુ છે। 5:06 થાય તો ગાઈસ ઘેર આ જ કામ દીધું હે, રમવાનું છે આખો દિવસ। બધાને ફોન કરવાનું ચાલુ કરી દીધા હે, બધા ભેગા થવાના। 5:04 થાય બધાને કરે। તો ગાઈસ આ દુકાન હે બાજુમાં, અને જોમ્બો પાકી જાય જોરદાર। આ જોમ્બો અમે તો એક વખત આ જગ્યાએ તય હતો, તય ખાધ્યો। તો વરસાદ એકાદો પડે ને તાને મસ્ત પાક થઈ જાય જોમ્બો, એકદમ કમ્પ્લીટ। હજુ કાચો હે ચોક ગાઈસ। ક્રિકેટ રમવા આવ્યા અને જે અમે રનિંગ કરતા ને સિમલિયા ગ્રાઉન્ડ પર, એ આ મેદાન। હા હા તો આ રનિંગનો પટ્ટો હતો, બધું કોઈ દોડવા નહીં આવતું એટલે બધું એ થઈ ગયું। પહેલાં રનિંગ માટે ઉપયોગ કરતા હતા આ મેદાનનો, ક્રિકેટનું વચ્ચે પીચ બનાવી છે, સિમેન્ટ બધે માલ બનાવીને પછી પીચ બનાવી। ગામના જાય છે। તો ગાઈસ આ રસ્તો જાય છે સિમલિયાથી રાજગઢ જો। ઓય તો ગાઈસ આપણે ક્રિકેટ રમીને અત્યારે આવ્યા। તો જો મારા મમ્મીએ ગોટા બનાવ્યા, પેલી ભાજીના, હું તમને કહેતો ભાજી નહીં, પેલા પોન નહીં બરોબર છે ને, એટલે લાડવો ચોય લાયા પપ્પા, તમે લાયા?
તો ગાઈસ આપણે ઘેર તો શાક બનાવી દીધું, ખબર હે ને તમને? પેલા દેશી શું બનાવ્યું શાક? હે ડુંગળી બટાકા ये क्या है? શાક है नहीं વઘારા जो है દૂધ એમ છે જમેલ આવ્યા કેમ છે જમેલ હમણાં મકરા આટાનું પકવું પડે બસ નો આવે જી બસ કાંઈ સુપર તો એમ ને હા કેવ તો એક કે પૈસા રહેતો જ નહીં ને જેમ જરૂર પડે એમ બાબરા કેટલા બાર છે સહજ 7-8 હજાર કે વધારે 13,000 હમણાં 25,000 આવે પણ આ 9 લાગે બધા બાકી 13 ગુણ લીધે ને બધી 1300 1100 1400 વાળું થાય તો હજુ બીજું ના થાય એમ કે બસ એ દોણ જ નહીં લેવાની મકઈ પેર બેન ખવડાવવાની લેવાની અનાજ આવવાનું જ નહીં સિટીમાં ગામડામાં ગાય બેન ખવડાવવાનું અનાજ આટલું જ વાર બધું વેચી ખાવાનું કોઈ ખેતી જ નહીં કરે તો ગાઈસ અત્યારે 10:30 થઈ ગયા બાયને સુઈ જવાનું હવે ખાટલા પહેલાં પથરી દીધા બધા સુઈ જાય ચલો સુઈ જાય હવે કાલે તો ગાઈસ કાલે નવા વ્લોગ સાથે મળીશું જય માતાજી ગુડ નાઇટ